तीर्थंकर शुभंकर वितराविशुद्ध गरिप्रतिष्ठा प्राणदाता आवरण से मुक्त है देव अरहत दिव्य योग अतिशयों से युक्त है बंधनों की श्रृंखला से मुक्त शक्ति स्तोत्र है सहज निर्मल आत्मन सतत ओतप्रोत है दग्ध कर बीज अंकुर अरुज अज अविकार है सिद्ध परमात्मा परम ईश्वर अपुनरवतार है अमरतम आचार धारा में स्वयं निष्णात है दीप समसद्वीप दीपन के लिए प्रख्यात है धर्म शासन के धुरंधर धीर धर्माचार्य है प्रथम पद के प्रवर प्रतिनिधि प्रगति में अनिवार्य है द्वादशांगी के प्रवक्ता ज्ञान गरिमा पुंज है साधना के शांत उपवन में सुरम्य निकुंज है सूत्र के स्वाध्याय में संलग्न रहते हैं सदा उपाध्याय महान श्रुत धर्म शासन संपदा लाभ और अलाभ में सुख दुख में मध्यस्थ है शांतिमय वैराग्यमय आनंदमय आत्मस्थ है वासना से विरत आकृति सहज परम प्रसन्न है साधना घन साधु अंतर भाव में आसन्न है वंदना आनंद पुलकित विनय नत हो मैं करूं एक लय हो एक रस हो भाव तन्मय पावन We got some wires. I didn't do anything. There's no wire around.
કિરીટભાઈ શરૂ કરો એ પહેલાં આજના પ્રોગ્રામ વિશે જરા ચોખવટ કરજો. કલ્પના ક્યાં ગયા? આ પછી જાપ છે આજે 12 થી 12:30. 12 થી 12:30 ગિરીશભાઈ છે, તો તમે આજે 12 વાગે પૂરું કરવાનું. ઓકે. તમે કયો ત્યારે શરૂ કરીએ, તમે કયો ત્યારે પૂરું કરીએ. અમે ભાભી તરફ જોઈએ, અમે ભાભી તરફ જોઈએ ગાઈડન્સ માટે. એટલે ભૂલ થાય તો અમારી ન થાય. ભૂલ થતી જ નથી ભાઈ. આજે રવિવાર તારીખ 10મી માર્ચ 2019. અને આજનો આપણો વિષય તો હજી આપણે કન્ટિન્યુ કરીએ છીએ. મને ખ્યાલ નથી કે તમને ક્યાં સુધી સમજાણું છે અથવા તો ક્યાં સુધી તમે સમજ્યા છો. કોઈને કંઈ ખ્યાલ હોય તો મને જરા જણાવો. જગતની અંદર પ્રભુએ પોતાના પૂર્ણ જ્ઞાનની અંદર જે તત્વો જોયા એમાં ખાસ કરીને એક ચેતન દ્રવ્ય અને એક જળ દ્રવ્ય અથવા અચેતન દ્રવ્ય એમ બે દ્રવ્ય જોયા મુખ્ય. સામાન્ય રીતે ષડદ્રવ્યાત્મક આ વિશ્વનું સ્વરૂપ છે. 6 દ્રવ્ય રૂપ. એ 6 દ્રવ્યની અંદર 4 દ્રવ્ય એવા છે કે જેનો આપણને એટલે જીવને સામાન્ય રીતે સીધો સંબંધ નથી. અને એમાં ખાસ કરીને જે 3 દ્રવ્ય એવા છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય. આ 3 દ્રવ્ય એવા છે કે જેનો સંબંધ આપણી સાથે સીધો સંબંધ નથી રાધા. તો એ આપણને અડતા પણ નથી અને નડતા પણ નથી. કાળ દ્રવ્ય એ આપણી આમના પ્રમાણે ઉપચરિત દ્રવ્ય કીધું કે જે દ્રવ્યની અંદર દરેક દ્રવ્યની અંદર પરિણમન હોય એટલે એમાં ફેરફાર થતો હોય સમયે સમયે. એ ફેરફાર જે થાય છે એની અંદર કાળનું જે તત્વ છે એ ફેરફારની જે મેઝરમેન્ટ છે અથવા તો માપ કાઢી શકીએ આપણે એ ફેરફારમાં.
એને કાળ કીધો. તો એટલે સીધું કાળ દ્રવ્ય તરીકે નથી લીધું. આ શ્વેતાંબર રામરાય છે. દિગંબર રામરાયની અંદર એમને જરા જુદી રીતે મૂક્યું કે કાળ દ્રવ્યની અંદર પણ કાળના અણુઓ કીધા અને એ અણુઓ એક કે એક આકાશના પ્રદેશ ઉપર છવાયેલા છે. એક એક પ્રદેશ ઉપર એક એક અણુ. અને એ રીતે એનું પરિણામન કીધું અથવા તો એ રીતે એનું ગણતરી કરી એમણે કાળની. એટલે ટૂંકમાં એ કાળ આપણા માટે કાળ દ્રવ્ય પણ સીધી રીતે આપણને કોઈ અસર કરતું નથી. ઇટ્સ અ મીડિયમ ઓફ મેઝરમેન્ટ. તમે માપી શકો માટે. તો માપીને શું કરવાનું? આટલો કાળ ગયો, આટલો કાળ બાકી, તો અનંત કાળ ગયો ને અનંત કાળ બાકી, તો અનંતનો તો કોઈ છેડો નથી. એટલે શું ફેર પડે? પણ ફેર ક્યાં પડે કે જ્યાં આપણો સંસાર પૂરો થાય અને પછી જે અવસ્થા આપણી આવે, સંસાર પૂરો થયા પછીની અવસ્થા, ત્યાં આપણને ફેર પડે છે. તમે કાં તો સંસારમાં હો કાં તો સિદ્ધ અવસ્થામાં હો, તો ત્યાં તમને કાળનો કોઈ અસર નથી. પણ કાળની ગણતરી ક્યાં આપણને અગત્યની લાગે? ક્યારે મારો સંસાર અંત આવશે? તો એ જ્યારે જાણવાનું પ્રયોજન આપણને આવે ત્યારે ત્યાં કાળની ગણતરી અગત્યની બને છે. તે સિવાયની તો ધર્મ અને આકાશની અંદર તો એવી કોઈ વ્યવસ્થા છે જ નહીં. ઉપચારિત દ્રવ્યો છે અને કાળ જેમ ઉપચારિત દ્રવ્ય છે એમ આ ધર્મ અને આકાશ એ ત્રણ દ્રવ્યો સીધે સીધા આપણને કોઈ અસર કરતા નથી. શાંતપણે એ પોતાનું કામ કર્યા કરે છે. આપણને નડતા પણ નથી. હવે તો બાકીના જે બે દ્રવ્યો રહ્યા, એક ચેતન, તો આપણે ચેતન છીએ અને બીજું જે દ્રવ્ય છે એ જળ દ્રવ્ય છે, એ છે પૂતગળ. તો આ બંનેનું એ જે ઇન્ટરેક્શન છે એ સંસાર છે. જે સમયે જે ઘડીએ આ બંનેનું ઇન્ટરેક્શન બંધ થઈ જાય, પૂરું થઈ જાય, સમાપ્ત થઈ જાય, ત્યારે મોક્ષ. તો આ પૂતગળની અંદર એની બી ઘણી બધી વર્ગણાઓ છે. વર્ગણાઓ એટલે જથ્થા બધા એના જુદા જુદા. પણ એ વર્ગણાઓની અંદર 8 વર્ગણાઓ એવી છે આખા લોકની અંદર કે જે જીવને સીધી રીતે અસરકારક છે. એમાં સૌથી સૂક્ષ્મ વર્ગણા જે છે એ કાર્મણ વર્ગણા છે. અને એ કાર્મણ વર્ગણા જ મુખ્યત્વે આપણા સંસારનું કારણ છે, આપણા દુઃખનું કારણ છે, આપણા ભવભ્રમણનું કારણ છે. અને એ જ્યાં સુધી છે આપણી સાથે અને અનાદિકાળથી આપણી સાથે છે, તો જ્યાં સુધી આપણી સાથે છે ત્યાં સુધી આપણને દુઃખ સિવાય બીજું કોઈ પ્રાપ્તિ નથી. જેને આપણે સુખ કહીએ છીએ અથવા તો જે સુખ લાગે છે આપણને, એમાં જ્ઞાની એમ કહે છે
કે એ જીવની ભ્રમણા છે, ત્યાં સુખ નથી. કેમ કે સુખની વ્યાખ્યા તો જુદી કરી છે. આ જે સંસારની અંદર આપણને સુખ લાગે છે એ માત્ર સગવડતા રૂપ છે, શાતા રૂપ છે અને અનુકૂળતા રૂપ છે, કે જેને આપણે સુખ કહીએ છીએ. હવે એની જ જગ્યાએ એ જો પ્રતિકૂળતા રૂપ હોય, અશાતા રૂપ હોય અને અગવડતા રૂપ હોય, એને આપણે દુઃખ કહીએ છીએ. તો આ પણ સુખ અને દુઃખ જે આપણે જે કહીએ છીએ જેને, એ પણ આ જે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે કર્મણ વર્ગણા છે એને આધારિત છે. અને એ કર્મણ વર્ગણાના જે મુખ્ય ભાગ કર્યા એ બે કર્યા મુખ્ય. એકને ઘાતી કર્મ કીધું અને બીજાને અઘાતી કર્મ કીધું. ઘાતી કર્મનો અર્થ એ કર્યો ત્યાં કે એ આપણા મૂળ ગુણ જે છે આત્માના, મૂળ સ્વરૂપ જે છે આપણું આત્મા, એને અસર કરે છે. જ્યારે અઘાતી કર્મ જે છે એ આત્માના ઉપજીવી અથવા તો સેકન્ડરી ગુણો છે એને આવરે છે, દબાવે છે, એને રોકે છે વગેરે. તો એ ઘાતી કર્મો અને અઘાતી કર્મો, એમાં અઘાતી કર્મો જે છે એ બી 4 છે અને ઘાતી કર્મો પણ 4 છે. તો જીવને અઘાતી કર્મ ની અસર જલ્દી વર્તાય છે અને અઘાતી કર્મ જ એવા છે કે જેની અંદર શુભ પણ હોય અને અશુભ પણ હોય, બે પ્રકારના હોય. જ્યારે ઘાતી કર્મની અંદર એવો કોઈ ભેદ નથી. તો ઘાતી કર્મ માત્ર એકાંતે અશુભ છે. તો ઘાતી કર્મ એ ખાલી ભાવને પ્રેરે એટલું જ, અને એને લીધે એટલે ભાવ આત્મા અત્યારે જે કરવો એવા કરે એ નિમિત્તને લીધે, બાકી કાંઈ નિમિત્ત ઘાતી કર્મ કરે. ઘાતી કર્મ જીવના ભાવને અસર નથી કરતા. ના, પ્રેરણા પૂરતી. પ્રેરણાત્મક પણ નહીં, પણ જો જીવ અસર એની લે રાઈટ તો અઘાતી કર્મ પોતે એટલા સક્ષમ નથી કે જે તમારા જીવના ભાવને કંઈ ફેરફાર કરી શકે, બગાડી શકે, સુધારી શકે. એટલે અલ્ટિમેટ નિર્ણય એનો જીવ પોતે કરે છે. અઘાતી કર્મ તો જડ છે. તો જડની અંદર એવી કોઈ તાકાત ના હોય કે જે તમને પ્રેરણા આપે કે તે તમારું કંઈ કરે કે ન કરે. તો ભાવ માત્ર અશુદ્ધ છે? બધા ભાવ અશુદ્ધ નહીં, બધા ભાવ અશુદ્ધ એમ નહીં. જે જીવ ભાવ કરે છે એમાં એ સ્વતંત્ર જો હોય એવું જો જ્ઞાની કહે છે, એનો અર્થ શું થયો કે કોઈ પણ વસ્તુ એને અસર ના કરી શકે. જો એ જીવ નક્કી કરે કે મારે આ કોઈ પણ વસ્તુની અસર લેવી છે તો એમાં સ્વતંત્ર છે, અને એમ નક્કી કરે કે મારે આની અસર નથી લેવી, એમાં પણ સ્વતંત્ર છે. પણ જીવ અજ્ઞાનને કારણે એવું માની બેઠો છે કે આ મને અસર કરે છે, આ કર્મનું ઉદય મને અસર કરે છે, આ કર્મનું ઉદય મને આ અસર કર્યું, કે આ કર્મના ઉદયથી મને આ થયું. એ અજ્ઞાન છે. પણ નૈમિત્તિક ભાવ બધા અશુદ્ધ? નિમિત્ત નૈમિત્તિક ભાવ બધા અશુદ્ધ હોય એવું નથી કાંઈ.
નિમિત્ત નૈમિત્તિક ભાવ શુદ્ધ પણ હોય શુભ પણ હોઈ શકે. શુભ અને અશુભ પણ અશુદ્ધ બંને. હા, અશુદ્ધ તો ખરા છે. ઓકે. કેમ અશુદ્ધ કેમ? ઉપાદાન તો પોતાનું છે ને. ઉપાદાન પોતે માત્ર શુદ્ધ છે. ઉપાદાનની અશુદ્ધિને કરનારા તો પોતે સ્વયં છે ને. હવે આપણે એમ માની લઈએ કે કર્મથી મારા ભાવ બગડ્યા, એવું નથી. તમારા ભાવથી કર્મ બગડે છે. તો ભાવ કરવામાં તમે સ્વતંત્ર છો. સમજાય છે ને? એટલે આ જે ગળમથલ છે ને, એ ગળમથલની અંદર જીવ ઊંધે રસ્તે ચાલી જાય છે. ખ્યાલ આવે છે ને? જી. એટલા માટે અહીંયા એમ કીધું કે ભાવ કરવામાં જીવ સ્વતંત્ર છે. પણ એ સ્વતંત્રતા એને ખોઈ બેઠો છે જીવ. એટલે એ શું માને છે કે આ કર્મના ઉદયથી, આ નિમિત્તથી, તે નિમિત્તથી, ફલાણા નિમિત્તથી, ઢીકણા નિમિત્તથી મારા ભાવ થાય છે. આ સામે મને ન મળ્યો હોત તો મને ક્રોધ ન થાત. એને જોતાની સાથે મને ક્રોધ થાય છે. તેનો અર્થ શું થયો કે હું ક્રોધ કરું છું. એ ક્રોધ કરવાની અંદર આ સામો જે માણસ આવ્યો, કે જે વ્યક્તિ આવી, એ મને ક્રોધ કરાવે છે. તો કોઈને એવી તાકાત નથી આ દુનિયાની અંદર કે તમને ક્રોધ કરાવી શકે. Unless and until you decide that you want to be angry, there is nothing and nobody and no situation કે તમને ક્રોધ કરાવી શકે. સમજાણું? એટલે કર્મના ઉદય વખતે આપણી જાગૃતિ નથી. કર્મના ઉદય વખતે આપણી જાગૃતિ નથી. માટે એ કર્મનો ઉદય આપણને સારી નરસી અસર કરે છે. અને આપણે એમ માની બેઠા છીએ કે આ કર્મના ઉદયને કારણે મને આવી સારી નરસી પરિણતિ થઈ. સમજાયું? નિમિત્ત નૈમિત્તિક ભાવની અંદર તો શું છે? નિમિત્ત તો ખરા, નિમિત્ત તો ખોટા નથી, નિમિત્તો તો છે જ. પણ તમે કોઈ પણ નિમિત્તને જે ભાવે સેવો, એ ભાવે તે નિમિત્ત પરિણમે. આ સિદ્ધાંત છે, આ નિયમ છે. સમજાયું કાંઈ? જે નિમિત્તને તમે જે ભાવે સેવો એ સ્વીકારો, તે ભાવે તે નિમિત્ત તમારામાં પરિણામ પામે. પરમાત્માને જોઈને ગોશાળાને જો ક્રોધ આવતો હોય અને ગૌતમ સ્વામીને ભક્તિભાવ આવતો હોય તો નિમિત્ત એક જ છે. તો નિમિત્તને ગોશાળાએ એ ભાવે સેવ્યું તો એને આ પ્રમાણે, અને ગૌતમ સ્વામીએ એ નિમિત્તને એ ભાવે સેવ્યું તો એ રીતે પરિણમે. પરમાત્મા તો એના એ જ છે. તમે તમારી સામે જે નિમિત્ત આવે છે એને કઈ રીતે તમે એને પરિણમાવો છો તમારી અંદર, એ પ્રમાણે એ નિમિત્ત તમને પરિણમે. તો નિમિત્તનો કોઈ દોષ નથી. તમારી દ્રષ્ટિનો દોષ છે. અને દ્રષ્ટિનો દોષ એટલે તમારી પોતાના ઉપાદાનનો દોષ છે. તમારું ઉપાદાન જો અશુદ્ધ છે તો સ્વાભાવિક રીતે જે કોઈ નિમિત્ત તમને મળશે એ નિમિત્તને તમે એ રીતથી જ સ્વીકારશો અને એ રીતે તમારામાં પરિણમન થશે. સમજાય છે? પહેલી ધર્મની શરૂઆતની ભૂમિકામાં આ વાત છે કે નિમિત્ત નિર્દોષ છે, દોષ મારો છે. તમે આ પગથિયા
ઉપરથી જ તમે આગળ ધર્મમાં જઈ શકશો. જે દિવસે જે ઘડીએ તમે નિમિત્તને જો દોષિત માન્યો તો તમે પોતે તમારી જાતને નિર્દોષ માની, અને તમે જો તમારી જાતને નિર્દોષ માની તો મોટા મોટું અજ્ઞાન છે. તમે સંસારમાં છો એ જ દોષ, એ જ બતાવે છે કે તમે દોષિત છો. ભગવાનને માટે આપણે શબ્દ વાપરી, વિશેષણ વાપરી 18 દોષથી રહિત. એમનામાં એક પણ દોષ નથી, પરમાત્મામાં એક પણ દોષ નથી. તો પરમાત્મામાં એક પણ દોષ નથી, માટે એમને જગતની અંદર કોઈમાં દોષ નથી દેખાતો. આ બેસે છે. ગિરીશભાઈ, તો જીવની સ્વતંત્રતા એ નિમિત્તને ક્ષણે જે છે કે એના આગળના અભ્યાસને લીધે સ્વતંત્રતા Yeah. જ્ઞાનથી છે. એટલે આગળના અભ્યાસથી, અભ્યાસ તો પછી આવે ને. આગળનું જ્ઞાન અને એનો અભ્યાસ. કારણ કે છેલ્લી સેકન્ડે કાંઈ બદલાવાનો નથી જીવ કે. આ તો સેકન્ડના જ ચાલે છે. સમય તો પરિણામ છે. યસ. અને આગલી સમયનું જે પરિણામ છે એ પછીની સમયનું કારણ નથી બનતું. પણ એની જે વૃત્તિઓ ડેવલપ થઈ છે, સંસ્કાર અનાદિકાળથી છે. અનાદિકાળથી આ વૃત્તિઓ ચાલી આવી છે. જીવ અનાદિકાળથી અમુક પ્રકારની સંજ્ઞાઓ સાથે ચાલી રહ્યો છે. તો એ સંજ્ઞા તો છે જ અનાદિકાળથી એની. હવે સંજ્ઞાને ઓળખે જ્યારે જીવ અને એને તોડવાનો પ્રયત્ન કરે તો એ સંજ્ઞાથી મુક્ત બની શકે, અને તો એનો સ્વભાવ સ્વતંત્ર બને. અત્યારે જે પરતંત્રતા જે અનુભવે છે જીવ, અને એમ લાગે છે કે હું દુઃખી, આણે મને દુઃખી કર્યો, આણે મને દુઃખી કર્યું, આ વસ્તુએ મને દુઃખી કર્યું, આ સંજોગોએ મને દુઃખી કર્યા, આ કર્મના ઉદયે મને દુઃખી કર્યો, એ જે સતત ચાલ્યા કર્યું છે એની પાછળનું કારણ આ છે કે અનાદિકાળની સંજ્ઞાઓને એને ઓળખી નથી. આ મારી સંજ્ઞાઓ અનાદિકાળની જે મને વળગેલી છે એને જોતો નથી, અને એને તોડવાનો પ્રયત્ન કરતો નથી, અને બધી બીજી જગ્યાએ એ સુધારા કરવા માંગે છે. જે બીજામાં સુધારો કરવા માંગે છે કે જેની સાથે એને લાગે વળગે નથી, એને કોઈ એની સાથે ન લાગે, ન વળગે, ન કઈ સંબંધ કે ન કોઈ અસર એની. તો જ્યાંથી અસર નથી થતી ત્યાં એ સુધારો કરવા માંગે છે જ્યારે, અને જ્યાં પોતાની અસર વર્તાય છે અને ઉદ્ભવે છે ત્યાં એને કંઈ અસર કરી, ત્યાં એને કંઈ ફેરફાર કરવો નથી. સમજાય છે કોને? ટેકનિકલી આપણે ડ્રાઈવર સીટ પર છીએ એ તો જણાય છે, પણ જ્યારે શુભ નિમિત્તનો આ રીતે આપણે જ્યારે નિમિત્તની વાત કરીએ તો શુભ નિમિત્તનો કઈ રીતે આપણે વિચાર કરવાનો? પ્રશ્ન એ છે કે આપણે સ્વતંત્ર છીએ, બરોબર છે, તો શુભ નિમિત્તને કેવી રીતે લેવાનું? એ તો તમને હમણાં જ કીધું. કોઈ પણ અશુભ નિમિત્ત છે કે શુભ નિમિત્ત છે એ તમે નક્કી કર્યું ને. કોણ નક્કી કરે છે? મને જે નિમિત્ત સામે આવ્યા એ મારા કર્મના ઉદય પ્રમાણે આવ્યા મને. હવે હું એને વર્ગીકરણ કરું છું. આ મારા માટે શુભ નિમિત્ત, આ મારા માટે અશુભ નિમિત્ત. તમારા માટે કોઈ, તમે જેને અશુભ માનો છો એ તમારા માટે, તમારા કર્મને નિર્જરા કરવા માટે જો એ અસર કરતી હોય તમને, તો એ શુભ થયું કે અશુભ થયું? તમારું કોઈ અપમાન કર્યું, બરોબર, તમારા મનની પહેલો વિચાર શું આવે? અશુભ. પહેલો વિચાર આવે ને, અશુભ. હવે એ વખતે તમે એમ વિચાર કર્યો કે મારા અપયશ નામ કર્મ જે અશુભ છે એનો આ નિમિત્તે ને કારણે ક્ષય થઈ ગયો. હવે શુભ થયું કે અશુભ થયું?
બધે આપણે નિમિત્ત શુભ જ છે એમાં જે નહીં બધે નિમિત્ત શુભ છે એમ નહીં, નિમિત્ત છે, નથી શુભ નથી અશુભ. તમે એ સમજવા પ્રયત્ન કરો. નિમિત્ત તે નિમિત્ત છે અને હું તે હું છું. મારા માટે કોઈ શુભ નથી અશુભ નથી unless and until I decide. અને જો મને તત્વનું જ્ઞાન હોય તો મારું ડિસિઝન ઇઝ ગોઈંગ ટુ બી ધ રાઇટ વન. અને હું અતત્વથી વિચાર કરું તો મારું ડિસિઝન ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ બી રોંગ. સમજાય છે કાંઈ? તત્વથી વિચાર કરીએ તો પરમાત્મા શુભ નિમિત્ત ગણી શકાય. તમે પરમાત્માને શુભ તરીકે સ્વીકારો તો પરમાત્મા શુભ નિમિત્ત છે. બોલો. અને તમે નક્કી કરો કે પરમાત્મા મારા માટે શુભ નિમિત્ત નથી તો પરમાત્મા તમારા માટે શુભ નિમિત્ત નથી થવાના. નિમિત્ત નથી શુભ નથી અશુભ. હાઉ યુ ટેક ઇટ. તમે નિમિત્તને જે ભાવે સેવો તે ભાવે તે નિમિત્ત તમારામાં પરિણમે. આ સિદ્ધાંત છે. તો જવાબદારી ક્યાં રહી ને? જવાબદારી ક્યાં આવી? બોલો. પરમાત્મા એકાંતે શુભ નિમિત્ત ન ગણે. જો ફરી વાર આ તકલીફ છે આપણી. પરમાત્મા એટલે અત્યારે તમારો પરમાત્મા પ્રત્યેનો જે અહોભાવ છે, પરમાત્માને તમે તારણહાર માનો છો એટલે તમને એકાંતે શુભ લાગે છે. ઇટ ઇઝ યોર ડિસિઝન. તમે એને એકાંતે શુભ માન્યા તો એકાંતે શુભ નહીં છે. માનવા જોઈએ કે નહીં? તમારે જો તરવું હોય તો પરમાત્મા શુભ નહીં, અત્યંત શુભ નિમિત્ત છે. બોલો. ધીસ ઇઝ ધ ક્વોલિફિકેશન. અપેક્ષા તો એકાંતે શુભ. શું કહ્યું? હવે અપેક્ષા નહીં. આ સમજાય ને, જો આપણને આ સમજાય ને તો જેમ આપણે પરમાત્માને એકાંતે શુભ સ્વીકારવાની આપણી વૃત્તિ છે એ જ પ્રમાણે દુનિયાની અંદર મળતા કોઈ પણ નિમિત્તોને આપણે એ રીતે જ જોઈશું કે બધા મારા માટે શુભ છે. બોલો બોલો. બધા મારા માટે શુભ છે. મને કંઈક પાઠ ભણાવવા આવ્યા છે જગતની અંદર, નહીં તો હાવ ડફોડ જેવો રહી ગયો. ઘણા જીવોને સાંભળ્યા છે એવી રીતે કે મરણ એકદમ નજીક હોય, બહુ પીડા થતી હોય ત્યારે કહેતા હોય કે હાજી મને મૃત્યુ નથી આપતો ભગવાનના ફોટા સામે જોઈને. શું કે? આ ભગવાનના ફોટા સામે જોઈને કહેતા હાજી મને મૃત્યુ નથી આપતો. એટલે ત્યારે ખબર નહીં શુભ ભાવ કહેવાય કે કેવો ભાવ કહેવાય, કારણ કે એને પીડાનું છે. એટલે ઘોર અંધકાર અને ઘોર અજ્ઞાન છે. બોલો. ત્યાં ધર્મ સમજ્યા નથી, તત્વ સમજ્યા નથી. માટે સમજાણું કઈ? બધા નિમિત્ત પર છે તો પરમાત્મા પર થાય ને. ફરજ છે પણ એ પરમ છે, એકલા પર નથી. પર ખરા સ્વની દ્રષ્ટિએ પર, પણ પરમ છે મારા માટે. ક્યાં સુધી? ક્યાં સુધી? 12મા ગુણસાગરના અંત સુધી. બોલો. તમે પરમાત્મા બનો ત્યારે તમે એમની સાથે બેસી શકો, ત્યાં સુધી મારા માટે પરમ. બોલો. 12મા ગુણસ્તર અંતે, 12મા ગુણસ્તર અંતે તો જીવ વિતરાગ બને છે, તો એ પોતે ભગવાન બન્યો જીવ. હવે ભગવાનની બાજુમાં જઈને બેસી શકે, પણ ત્યાં સુધી એ મારા માટે પર નહીં પરમ ઉપકારી. ત્યાં સુધી તો દેવગુરુ શાસ્ત્ર બધા જ આવે ને.
બધું આવે. દેવ ગુરુ ધર્મ એક જ સમાય છે. આ તો સગવડતા માટે અથવા તો આપણી સમજ માટે એમને આપણે તે જુદા કરીએ છીએ, આપણે જુદા સમજવા માટે. બાકી તો એક જ વસ્તુ છે. જે થયું છે અથવા તો થાય છે તે બધું યોગ્ય છે અને સ્વાભાવિક જ છે. જે વસ્તુ બની રહી છે, તમે મને વિચાર કરીને કહો કે પ્રભુના જ્ઞાનની અંદર જે પર્યાય, જે કાળે, જે નિમિત્તથી, જે સમયે ઉત્પન્ન થવાની હતી, તે સમયે, તે નિમિત્તથી, તે પ્રમાણે ઉત્પન્ન થાય તો એ પ્રભુનું જ્ઞાન સાચું. અને જો ન થાય તો પ્રભુનું જ્ઞાન ખોટું. બરાબર? તો મને કહો હવે આમાં કોણ ફેરફાર કરી શકવાનું? એ દરેકે દરેક દ્રવ્યની પર્યાય જે છે, જો એક કે એક દ્રવ્યની અંદર અનંતી પર્યાય પડેલી છે અંદર દ્રવ્યમાં જ. કારણ કે દ્રવ્યનું બંધારણ એવું છે, ગુણ પર્યાયયુક્ત દ્રવ્ય. બરાબર? કે જે દ્રવ્યની વ્યાખ્યા જ કરે તો એમાં ગુણ પણ છે ને પર્યાય. ગુણ જે છે એ સહભાવી કહેવાય, કાયમ માટેની સાથે હોય દ્રવ્યની. ક્યારેય બી તમે ગુણ દ્રવ્યમાંથી જુદો ન કરી શકો, અલગ ન કરી શકો. અને પર્યાય જે છે એ સમય સમયની પર્યાય છે. પણ એ બધી પર્યાય નીકળે ક્યાંથી? પર્યાય બહારથી તો હોતી નથી, તો દ્રવ્યમાંથી જ પર્યાય બહાર નીકળે છે. તો જો અંદર ના હોય તો બહાર ક્યાંથી આવે? તો અનંતી પર્યાયો જે છે દ્રવ્યની, એ અનંતી પર્યાયો દ્રવ્યમાં જ છે. અને એના સમયે એ બહાર આવ્યા જ કરે છે, પ્રગટ થયા જ કરે છે. તે સમયે તે દ્રવ્યની તે પર્યાય પ્રગટ થાય છે અને ક્રમ પ્રમાણે થાય છે. કીધું દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભાવ બધું આવી ગયા. હા, એ બધા નિમિત્તો છે. કિરીશભાઈ, એક પ્રશ્ન થયો, તમે કહ્યું હતું કે ભગવાને જોયું છે કે આ જીવનું શું થવાનું છે, તો પછી ભવિષ્યમાં એ જીવ શું કરવાનો છે અત્યારથી જ ખબર નક્કી હોય તો ત્યાં જીવ સ્વતંત્ર કેવી રીતે થયો? સ્વતંત્ર એટલા માટે થયો કે એ જો પ્રશ્ન એ છે કે ભગવાને જોયું છે પ્રમાણે થવાનું છે, તો જીવની સ્વતંત્રતા ક્યાં રહી? પ્રશ્ન તો બરોબર છે, આપણને પણ થાય ને. પરમાત્માને ખબર છે, એ બરાબર, પણ જો હું પરમાત્માને ખબર છે, મને એટલે જીવને પોતાને ખબર નથી. બરાબર ને? અચ્છા, તમે જ્યારે કોઈ પણ વસ્તુ બનાવો, રસોઈ બનાવતા હો, ત્યારે તમારી કલ્પનામાં છે ને કે આ રસોઈ આ રીતે બનાવું છું તો આ એનું પરિણામ આવશે. ખરું? આ તમારી કલ્પના છે ને, તમને ખબર છે, તમને પાકી ખબર છે કે આમ જ થવાનું છે. પણ તમારો અભ્યાસ એવો થઈ ગયો છે કે તમે શું સમજો છો કે આમ જ થવાનું છે. બરાબર? તમે તમારો ભ્રમ શું છે કે મને આ શું થવાનું છે એની મને ખબર છે. ખરું? વાસ્તવમાં ખબર છે નથી. પરમાત્માને ખબર છે. અચ્છા, તો તમે શું કરવાના? તમારી જે જાણકારી છે અને તમારી જે આવડત છે એ પ્રમાણે તમે કરવાના ને. તમે એવી રીતે વિચાર કરો કે નહીં, પરમાત્મા જોયું એ પ્રમાણે થશે, મારે હું ગમે તેમ કરીશ તો બી એવું કરો. સમજાય? મારો પ્રશ્ન સમજાય? એટલે આપણી જે જાણકારી છે એ જાણકારી પ્રમાણે તમારે એ રીતે પરમાત્માએ બતાવેલો મોક્ષ માર્ગ, જો તમને પરમાત્માની શ્રદ્ધા હોય તો પરમાત્માએ બતાવેલો મોક્ષ માર્ગ ઉપર તમે ચાલો. હવે તમારો મોક્ષ ક્યારે થશે ને ક્યારે નહીં થાય, અથવા શી રીતે થશે ને કેમ થશે, એ તમારા જ્ઞાનનો વિષય નથી, તમને ખબર પણ નથી.
એટલું જ્ઞાન પણ નથી આપણને. અરે તમને તમારી રસોઈની બી ખબર નથી તમને કે તમે આનું પરિણામ આ આવશે. તમે તો માત્ર ઇમેજિન કર્યું, કલ્પના કરીને તમે અનુમાન કર્યું છે ને. હું ખોટું વાત મને કહ્યું તમે જ્યારે રસોઈ બનાવો છો ત્યારે તમે તો તમારી કલ્પના છે ને કે આ હું આ રીતે કરું તો આ રીતે પરિણામ આવે. અને લગભગ પરિણામ એ રીતે આવતા હોય એટલે તમારું દ્રઢ થઈ ગઈ માન્યતા કે આમ કરું તો આમ જ થાય. બોલો, દર વખતે એમ થાય એટલે તમારી એક ધારણા થઈ ગઈ, બરોબર ને? અને કોઈક દિવસ ના થાય ત્યારે બને નહીં. તો અહીં તો પરમાત્મા એમ કે છે કે અમે આ રસ્તે ચાલ્યા છીએ અને અમે પામ્યા છીએ, તમે પણ જો આ રસ્તે ચાલો તો તમે પણ પામો. એ ગેરંટી છે એની. સમજાયું? હવે કોણ સ્વીકારે આ? મને કહો, કોણ સ્વીકારે? પરમાત્માને પરમ માને છે. જેને અકર્તા ભાવ થયો હોય એ માને. પરમાત્માનું શરણ સ્વીકાર્યું હોય જેણે, એ કે પરમાત્માએ મને આ કીધું છે, મારે આ કરવાનું છે, અને પરમાત્માએ કીધું છે કે આ હું કરીશ તો આ રીતે હું પામીશ. બોલો, એ જીવ પામે જ. અને બીજો જીવ કેમ ના પામે? બોલો, સમજાય છે ને વાત? થોડી ઘણી સમજાતી હશે, પૂરી નહીં સમજાતી હશે. જો આપણે છે ને જે ન્યાય લગાવીએ ને એ ન્યાય બંને બાજુ લગાવવાનો. તમારા સંસારના પ્રસંગોમાં પણ લગાવો ને, એ જ રીતે અહીંયા અધ્યાત્મના પ્રસંગમાં પણ લગાવવાનો, તો તમને બરોબર બેસી જશે. આપણે કરીએ છીએ શું? અધ્યાત્મની અંદર આપણો ત્રાજવા જુદા અને સંસારના ત્રાજવા જુદા, માટે આપણે ગોથા ખાઈએ છીએ. ધર્મમાં શું કહીએ છીએ કે પરમાત્મા જે થશે જે જોયું છે પ્રભુ થશે, બરાબર ને? પણ પરમાત્મા એમ કીધું છે કે જે પરમાત્માએ જોયું છે પ્રભુ, પણ એની સાથે સાથે આટલું કરવાથી આ થશે. સંસારમાં લગાડવું જોઈએ. ભગવાને જ્યારે જોયું છે ત્યારે મારે રસોઈ થશે, ભગવાન જ્યારે જોયું ત્યારે મારું પેટ ભરાશે, ભગવાન જ્યારે જોયું ત્યારે મારે ખવાશે. એવું કરીએ છીએ આપણે. પણ એક પુરુષાર્થ થયો એમના માટે. કઈ ન કરવું એ પણ પુરુષાર્થ થયો ને. હા તો પછી હાથ જોડે બેસી રહો. કરીએ છીએ આપણે એવું? સંસારમાં કરીએ છીએ? નથી કરતા. અધ્યાત્મમાં કેમ? કેમ કે આપણે ધર્મ કરવો નથી. આપણે માત્ર ધર્મ કરીએ છીએ એવું જગતને બતાવવું છે. માટે ક્રિયાને આટલું બધું મહત્વ આપીએ છીએ આપણે. જ્ઞાની કહે છે કે ધર્મ એ તો ગુપ્ત વસ્તુ છે. એની પાછળનું વિજ્ઞાન શું છે? તો કે આત્મા પોતે એટલો બધો ગુપ્ત છે કે કેવળ જ્ઞાનીને એ આત્મા તમારું દેખાય, અને તમને ન દેખાય જ્યાં સુધી તમને એક આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી. અને તમને એ આત્મજ્ઞાન ત્યારે જ થાય કે જ્યારે તમે એવા કેવળ જ્ઞાનીના બતાવેલા રસ્તે તમે ચાલો અને પ્રાપ્તિ કરો, ત્યારે થાય. પછી બધું તમારા માટે ખુલ્લું. હવે એ કરવું નથી. તો આપણે શું વિચારતા હતા અહીંયા? છેલ્લું તમને ખ્યાલ છે શું તમે વિચાર્યું હતું? શું કીધું હતું છેલ્લું? કર્મના ઉદય વખતે આપણી જાગૃતિ નથી. છે કે
છેલ્લું વાક્ય શું? છેલ્લું શું બોલ્યું હતું? છેલ્લું શું કીધું? એ તો મેં કેવળ જ્ઞાન આખું સ્ટેટમેન્ટ નથી. નિમિત્ત નિમિત્ત કર્મ આત્મજ્ઞાન ઉભયમાં હોય અને બેઠા હોવા છતાં કર્મનો ઉદય હોય છતાં તેમજ કર્મો સત્તામાં બેઠા હોવા છતાં આપણે શુદ્ધ આત્મપર્યાયની ચિંતના વડે તત્વજ્ઞ થયેલ હોવાથી તત્વજ્ઞ એટલે તત્વનો જ્ઞાતા કર્મના ઉદય ટાણે પણ તે કર્મની પ્રકૃતિ અને રસ નિરર્થક બનાવી શકીએ છીએ. આ છેલ્લું સ્ટેટમેન્ટ હતું. યાદ આવ્યું? આમ હતું કે બીજું કઈ હતું? આ જ હતું. આપણે મેં કહેવત છે, હા નથી કહેતો અત્યારે. રતિ ને અરતિથી હર્ષ ને શોકથી પર થઈ શકીએ છીએ. શું શું કરી શકીએ આપણે? એની પહેલાની જે ભૂમિકા તમે વિચારી ને, સમજ્યા ને? કર્મનો ઉદય હોવા છતાં તેમજ કર્મો સત્તામાં બેઠા હોવા છતાં બંને રીતે ઉદયમાં પણ છે ને સત્તામાં પણ છે, એટલે ઉદયમાં આવવાના છે. એમ છતાં પણ આપણે શુદ્ધ આત્મપર્યાયની ચિંતવના પુરુષાર્થ શું થયો? પુરુષાર્થ શું થયો? અહીંયા ક્યાંય એમ નથી કીધું કે તમે સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પૂજા કરો, ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, ધ્યાન કરો. કઈ નથી કીધું. રવિવારે જઈને તમે બધા સ્વાધ્યાય સાંભળો એવું કીધું છે? અહીંયા નથી કીધું. તો કેમ આવે અહીંયા? નથી કીધું અહીંયા. શુદ્ધ આત્મ પર્યાયની ચિંતવના વડે તત્વજ્ઞ એટલે તત્વને જાણ્યું. મેં તત્વને જાણ્યું. તત્વ શું છે એ તે જાણ્યું મેં. આ જાણીને પરિણામ શું આવ્યું મારામાં? આવે તો પરિણામ એ આવ્યું કે કર્મના ઉદય વખતે પણ ગમે તેવા કર્મનો ઉદય આવે તે વખતે પણ હું શું કરી શકું? હું શું કરી શકું એની પાછળની શક્તિ કઈ? હું જે કંઈ કરી શકું, જે પુરુષાર્થ કરું એની પાછળનું પીઠબળ શું? તો કે મેં જે આત્મપર્યાયની આત્મચિંતનાની જે ચિંતના કરી આત્મપર્યાયની, અને એને કારણે હું જે તત્વનો જ્ઞાતા બન્યો, તત્વજ્ઞ બન્યો. નવ તત્વનું જ્ઞાન કરવાની પાછળ હેતુ શું છે? આત્મા નામના એક તત્વનું જ્ઞાન કરવું એ નવ તત્વનો સાર છે. સમજ્યા છે ને? તો એ તત્વજ્ઞ બન્યા પછી એની અસર શું થઈ? તો કે કર્મનો ગમે તેવો ઉદય હશે ત્યારે પણ શું થશે? because I know the consequences, I know. એટલે શું બનશે? શું કે એ વખતે પણ કર્મની પ્રકૃતિ જે ઉદયમાં છે અને એનો રસ, મેઇનલી રસ એટલે વિપાકનો, પછી એ બંનેને હું નિરર્થક બનાવી શકીશ. એટલે કે મને અસર કરતા નહીં થાય. હવે જો શું થયું? મારો પુરુષાર્થ શું થયો? ગમે તેવા કર્મના ઉદયને પણ હું નિષ્ફળ બનાવી શકું. કેવી રીતે બનાવી શકું? તો કે તત્વનો નિર્ણય કર્યા પછી.
તત્વજ્ઞ બન્યા પછી. તત્વજ્ઞ કેવી રીતે બનવું? તો કે આત્મપર્યાયની ચિંતવના વડે. તો ધર્મ શું થયો આમાં? શું કરવાનું આપણે? એક બાદ તો એને માટે બીજું બધું કરવાનું છે. હવે સમજાય છે? જે કંઈ અધ્યવસાય બીજા બધા બતાવ્યા ભગવાને, એ બધા શેના માટે કરવાના છે? આત્માનો વિચાર કરવા માટે, આત્મજ્ઞ બનવા માટે, આત્મતત્વની જાણકારી માટે. આત્મતત્વ શું છે એટલે કે હું કોણ છું એ સમજવા માટે મારે બીજું બધું કરવાનું છે. બીજું બધું કરીએ આપણે, બીજું બધું કરો તમે, અને આજ જો ન કરો તો દળી દળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું એવી આપણામાં કહેવત છે, એના જેવું થાય. નહીં સમજાણું? કરીને કરવું છે શું? કે આ કર્યા જ કરવું છે? એ કરીને આ કરવું છે મારે. શું? હું કોણ છું? હું શું છું? મારું સ્વરૂપ શું છે? મને શું અસર કરે છે? મારે કેવી રીતે અસરથી મુક્ત થવું કે જે મને આખા સંસારની અંદર રખડાવે છે? અને સંસાર એકાંતે દુઃખમય છે. જ્ઞાની સંસારની અંદર એક બિંદુ માત્રનું પણ સુખ નથી જોતા, જ્યારે આપણે હિમાલય જેટલું સુખ જોઈએ છે. અંદર જોઈએ પણ છે અને જોઈએ પણ છે. સમજાણું? જોઈએ પણ છે, જોઈએ પણ છીએ. સમજાણું? તો કે જ્યાં નથી, જ્યાં એ સુખ નથી ત્યાં એ સુખ ગોતીએ છીએ આપણે, અને જ્યાં સુખ છે ત્યાંથી દૂર ભાગીએ છીએ. તો એ નિરર્થક બનાવીએ જ્યારે, ત્યારે શું બને છે? તો કે રતિ અને અરતિ જો બંને મૂક્યા, હર્ષ અને શોક આ બંને મૂક્યા, એનાથી આપણે પર થઈ શકીએ. દેટ મીન્સ આપણે અસર ના કરે. કારણ કે આપણે જાણીએ કે બંને વસ્તુ એક જ વસ્તુ છે. રતિ અરતિના ઝૂલા સાહેબ કે છે પ્રમાણે એમાં ના ઝૂલીએ, અને હર્ષ શોકના ઝૂલામાં ના ઝૂલીએ. તો પરમ આનંદની અવસ્થા છે. આનંદની અવસ્થા કઈ થઈ? તો કે જ્યાં રતિ અરતિના ઝૂલા નથી, હર્ષ શોકના ઝૂલા નથી. અને એ જે અવસ્થા છે ને, જે અથવા એ જે શક્તિ જે છે, એ પરાક્રમ જે છે, એ જ આત્માની મહાનતા છે. It can do it. સમજાણું ભાઈ? બોલો. એક ચોખવટ કરી આપજો. આમાં આત્માના પર્યાયની વાત આવી અને દ્રવ્યની પણ વાત આવી, એટલે આપણે ચિંતન શેનું કરવાનું છે? જો પ્રશ્ન એ છે કે આત્માના દ્રવ્યની ચિંતન કરવી કે પર્યાયની ચિંતન કરવી? શુદ્ધ પર્યાય. મારે ગોળની ચિંતન કરવી કે ગોળની મીઠાશની ચિંતન કરવી? આ ગોળ ગાંગડા ગોળ છે, ગોળની ભેલી છે, ગોળની પાણી છે, ગોળનું આ છે, તે શેની વાત કરી? મારે તમારી પાસે હું માંગુ જ્યારે ગોળ, ત્યારે શું કહું? ગોળ આપો. એમ કહું કે મને ગોળની કોકડી આપજો કે ગોળની પાણી આપજો કે એવું સ્પેસિફાય કરું? કેમ નથી કરતો હું? મને નથી આમ ખબર જ પડતી નહીં. તમે આત્માની વાત કરો તો આત્માની પર્યાય અને દ્રવ્ય અને એના ગુણ બધું આવી ગયું અંદર. પર્યાય ક્ષણ ક્ષણની છે, દ્રવ્ય નિત્ય છે.
કાયમ છે. તો તમારે આત્માની પર્યાયની ચિંતા નહીં કરો કે આત્માનું નિત્યત્વનું ચિંતન કરો. પ્રશ્ન આ છે કે મને સમજાવવાનો નથી પ્રશ્ન. એટલે દિગંબર માન્યતામાં એમ કહે છે કે પર્યાયનો લક્ષ કરવાથી આત્મજ્ઞાન નહીં થાય, પણ ધ્રુવનું લક્ષ કરવાથી થાય. જો એમાં શું છે, હવે આમાં આપણે ભૂલીએ છીએ ક્યાં, ત્યાં એમ કે છે લક્ષ્ય કોનું કરવું એ. રાઈટ. તો લક્ષ્ય તો ઉપકર્ષ દ્રવ્યનું જ હોય ને, લક્ષ્ય તો ગોળનું જ હોય. હવે એ વખતે ગોળની પર્યાયનું આપણે લક્ષ્ય નથી કરતા, કારણ ખબર છે ગોળનું લક્ષ્ય કર્યું તો ગોળની પર્યાય સાથે આવવાની છે, અથવા ગોળની પર્યાયનું ચિંતન કરીશ તો ગોળ આવવાનું છે સાથે. મને કહો તો ખરા કે બંને અલગ ક્યાં પડે છે, બંને ભેદ ક્યાં પડે, બંને છૂટો ક્યાં પડે છે? દ્રવ્ય અને પર્યાય બંને, જો પર્યાય એ ક્ષણવર્તી છે, માટે ત્યાં એમ કહે છે ખ્યાલ. પણ એ પર્યાય ક્ષણવર્તી હોવા છતાં પણ એ સત્ય છે, એ સત છે, અસત નથી. માટે એ સત્યનું લક્ષ્ય કરવાનું છે. હવે જો તમે પર્યાયની અંદર સત્ય માન્યું તો સત્યનું એ પર્યાયનું તમે લક્ષ્ય કરો તો પણ તમને દ્રવ્ય મળવાનું છે. હવે એકલો તમે દ્રવ્યનું લક્ષ્ય કરો તો એ પણ સત્ય છે, સત છે ખરું. મને તમે એમ કહો કે એ દ્રવ્યનું જે મૂળ દ્રવ્યનું તમે જ્યારે લક્ષ્ય કરો છો ત્યારે પર્યાય ક્યાં જાય છે, ગુણ ક્યાં જાય છે? ગુણની બી પર્યાય છે. એટલે દ્રવ્ય ગુણ પર્યાય યુક્તમ સત એમ કીધું જ્ઞાનીઓએ. એ અલગ કરી જ ના શકો જે વસ્તુને, તે તમે અલગ કેમ કરવા માંગો છો? સતનું તમે લક્ષ્ય કરો તો સતની અંદર એ પર્યાયની વાત કરે છે ને, કે પર્યાયની વાતની આખી જુદી જ વાત છે. આખી ઘણી વખત શું બને છે કે પૂરું આપણને ખ્યાલ ના હોય ને જ્યારે, એટલે આપણે આવા આમ લઈ પદો અને વી ગેટ મિસગાઈડેડ, અને આપણું જે મૂળ જે આપણી સાધના હોય ને એમાંથી આપણે ચૂકી જઈએ છીએ. પર્યાયને ગૌણ કરીને દ્રવ્યનું લક્ષ્ય કરવું. અરે પર્યાયની ગૌણ કરવાની વાત છે ને, પર્યાય તો ક્ષણવર્તી છે. પણ મને કહો તો ખરો પર્યાય નીકળી ક્યાંથી? પર્યાય જુદી થોડી છે, ગુણ જુદા છે, પર્યાય જુદી છે નહીં. તો when you are doing this particular way of your sadhana, you have to include all three elements and aspects. કોઈને તમે અલગ ના કરી શકો. ગુણને બી પર્યાય છે ને. જો કેમ એમ કે છે તો કે પર્યાય ક્ષણવર્તી છે અને દ્રવ્ય ત્રિકાળ ખરું. એટલે ત્રિકાળનું તમે લક્ષ્ય કરો તો તમે ત્રિકાળને પામો. આ ભાવ છે અંદર ખરું. પણ પર્યાયનું પણ તમે લક્ષ્ય કરી અને એ પર્યાય ઉપર પણ તમારું તો ક્ષણ ક્ષણની જે પર્યાય છે એની અંદર કંઈક તમે વિભાજિત નથી થતા. એ ક્ષણ ક્ષણની પર્યાયમાં પણ તમારું જે લક્ષ્ય હોય ને તો એ તમને દ્રવ્યની જ પ્રાપ્તિ થવાની છે, ગુણની જ પ્રાપ્તિ થવાની છે. તમારી સાધના તમે કઈ ભૂમિકા ઉપર છે તો કઈ સ્ટેજ ઉપર છે એના ઉપર નક્કી થાય છે. અચ્છા મને તમે કહો કે દ્રવ્યનું તમે લક્ષ્ય કર્યું, બરાબર, દ્રવ્યનું લક્ષ્ય કર્યું, પછી કરવાનું શું કહો મને? તમે દ્રવ્યનું લક્ષ્ય કર્યું પછી કરવાનું શું?
કામ ક્યાં કરવાના? કામ બધું પર્યાય. મેં જ્યારે સમ્યક દર્શનનું લક્ષ્ય કર્યું તો સમ્યક દર્શન પોતે જ પર્યાય છે. દર્શન ગુણની એ સમ્યક પર્યાય છે. તો મેં જ્યારે લક્ષ્ય કર્યું તો મેં શું કર્યું? પર્યાયનું લક્ષ્ય કર્યું કે ગુણનું કર્યું કે દ્રવ્યનું કર્યું? એટલે જ આ ચોખવટ જોઈતી હતી આજે. સંસારી જીવની અપેક્ષા એ પેલી વૈભાવિક પર્યાયો હોય એમાં માણતો હોય છે એટલે એમ કહે છે કે અહીંયા વૈભાવિક ઇવન વૈભાવિક પર્યાય જે હોય છે ને એ વૈભાવિક પર્યાયનું પણ તમે લક્ષ્ય કરો ને ધારો કે તો પણ તમે કરી શકો છો કે આનાથી મારે અલગ થવાનું છે. ના એટલે જીવ ઘણીવાર ખુશ થતો હોય છે પર્યાયોમાં કે હું અત્યારે સુખી છું કે આમ છું એટલે એમ કે એ જુદી એ સંસારની પર્યાય થઈ ગઈ. હા એટલે એટલે એમાં નહીં, એ તો માન્યતાની ભૂલ થઈ ગઈ. હા માન્યતાની ભૂલ છે તો? એટલે એમ કે છે કે તું મૂળ દ્રવ્ય તરફ દ્રષ્ટિ કર આ બધી આપણે પણ મૂળ દ્રવ્યની અંદર શું પ્રોબ્લેમ છે મને કહો? જે દ્રવ્યમાંથી પર્યાય જે નીકળી એ વિભાવમાં જ છે તો વિભાવમાં તો છે જ. તો વૈભાવિક પર્યાય નીકળી ક્યાંથી? દ્રવ્ય વિભાવમાં તો પછી શું ફેર પડે છે? દ્રવ્ય દ્રષ્ટિ કરીને તમે એમ કહો કે દ્રવ્ય શુદ્ધ છે તો શુદ્ધમાંથી અશુદ્ધિ નીકળે? એક રિક્વેસ્ટ બધાને, ગિરીશભાઈની રજા લઈને પછી જ બોલવું. બોલવું સર નહીં કરે. ખ્યાલ આવે છે ને હું શું કહું છું? દ્રવ્ય જો શુદ્ધ છે તો એમાંથી શુદ્ધ પર્યાય નીકળે. દ્રવ્ય જો અશુદ્ધ છે તો અશુદ્ધ ઉપાદાનની અંદરથી શુદ્ધ પર્યાય પ્રગટ થઈ શકે? માટે ઉપાદાનની શુદ્ધિ માંગી છે ત્યાં. અને માટે તમને શુદ્ધ નિમિત્તો જોઈએ કે એ શુદ્ધ નિમિત્તને તમે શુદ્ધિ તમારી ઉપાદાનની કરવી છે માટે એનો તમે આલંબન લો છો. પરમાત્માનું આલંબન શા માટે લઈએ છીએ આપણે? બોલો. કેમ કે પરમાત્મા એ શુદ્ધ તત્વ છે. તો શુદ્ધનું આલંબન રહીને મારામાં રહેલી જે શુદ્ધિ છે એને મારે પ્રગટ કરવી છે. ખરું ને? તો જો મારું ઉપાદાન અશુદ્ધ છે તો જે દેવજીની માણસો કહે છે એમની સ્તવનામાં કે પ્રભુ મારું ઉપાદાન શુદ્ધ છે મને ખબર છે પણ આપણી કૃપાથી એ અશુદ્ધ ઉપાદાન પણ શુદ્ધ થશે. તો શું થયું ત્યાં? લક્ષ્યમાં તો પરમાત્મા છે ને. લક્ષ્યમાં મારું ઉપાદાન નથી. મારું ઉપાદાન તો શું અશુદ્ધ છે. અશુદ્ધનું લક્ષ્ય કરીને હું એમાંથી શુદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકું? કેવું મને સમજાય છે? તો મારે હા બોલો. આપણે કીધું ને કે એક પર્યાય સ્વતંત્ર છે એને પહેલાની પર્યાયનો કંઈ અસર એમ નથી કીધું મેં. એનું કારણ નથી બનતી. એનું કારણ નથી બનતું. તો આપણે એટલા માટે આપણે શુદ્ધ દ્રવ્યનું લક્ષ્ય રાખીએ તો આપણામાં શુદ્ધતા આવતી જાય. જો આપણે પર્યાયનું જ પણ અહીં તો શું છે કે દ્રવ્ય તરીકે ઓન ઇટ્સ ઓન તો શુદ્ધ છે. બરોબર? તો અશુદ્ધ ઉપાદાન શું થયું? એ પર્યાયમાં છે. તો શુદ્ધમાંથી અશુદ્ધ નીકળે? ગુમરાહ છો તમે બધા. સમજ્યા છે ગુમરાહ એટલે? થોડા શબ્દો અમને વાંચી લીધા, સાંભળી લીધા અને સિદ્ધાંતો બનાવી લીધા તમારા મનની અંદર. તમે એક વિચાર કરો કે આપણું ઉપાદાન અનાદિકાળથી સંસારી જીવનું ઉપાદાન અશુદ્ધ છે, એનું લક્ષ્ય કરવાનું છે આપણે? અરે પરમાત્માનું લક્ષ્ય કરવાનું છે કે જે શુદ્ધ છે. જો આટલું બેસી જાય ને તમને તો તમારી શુદ્ધિ શરૂ થઈ જાય. અને શુદ્ધિ ક્યાં થવાની મને કહો? હા,
પર્યાયમાં જ શુદ્ધિ થવાની છે. બોલો, બરોબર કે નહીં? તો દર્શન ગુણની જે અશુદ્ધિ છે આપણી, એ દર્શન ગુણની અશુદ્ધિ ને આપણે દૂર કરીને એને સમ્યક બનાવવાની છે. જ્યારે સમજાય છે ને, તો એ પર્યાયની શુદ્ધિ થઈ કે દ્રવ્યની શુદ્ધિ થઈ? બરાબર. દર્શન તો ગુણ છે ને, તો દર્શન ગુણ આત્માનો જે છે એ કેવો છે? બરોબર. તો એની જે પર્યાય છે અત્યારે અશુદ્ધ છે, એને શુદ્ધ બનાવવાનું છે. તો એના માટે પરમાત્માનું આપણે લક્ષ્ય કરવાનું છે. પરમાત્માની નું અલંબન લઈને આ બધા મહાપુરુષોએ શું કર્યું? પરમાત્માનું આલંબન લીધું અને પોતાની પર્યાયની અંદર શુદ્ધિ લઈ આવ્યા. ખ્યાલ આવે? જો નિંદ્રામાં જીવ બાહ્ય સુખને કે દુઃખને વેચતા નથી, ખરું? નિંદ્રામાં છતાં શાંતિનો અનુભવ હોય છે. બરોબર. તે જ મુજબ જાગૃત અવસ્થામાં, આ સાંભળજો બરોબર, અપ્રમત્ત અવસ્થામાં વિતરાગતાના જે ગુણો આપણે કેળવતા હોઈએ તે ગુણને જો વેદતા હોઈએ તો કર્મના ઉદયની વેળાએ કર્મના પ્રકૃતિ અને રસને બાળી શકીએ છીએ, અર્થાત નિરર્થક બનાવી શકીએ છીએ. આ આપણી સાધના છે. ઉઘાડી આંખે જાગૃત અવસ્થામાં નિંદ્રા જેવી સ્થિતિમાં રહેતા શીખવું એ ધર્મ સાધના છે. શું કીધું? આખું કોળું શાકમાં ગયું ને? જો સાંભળો, ઉઘાડી આંખે, that means જાગ્રત અવસ્થા નહીં, ઉઘાડી આંખ. અને એ વખતે તમારી જો જાગૃત અવસ્થા હોય, માણસો ઉઘાડી આંખે બી અજાગૃત હોય શકે. આ બે વસ્તુ જુદી છે. ઉઘાડી આંખે જાગૃત અવસ્થામાં નિંદ્રા જેવી સ્થિતિમાં તમને તમારે આગળ કોઈ આવીને આમ કરે ને તો તમને ખબર ના પડે. નહીં, ઘણી બધા માણસ આમ બેઠો હોય, આંખો ઉઘાડી હોય, પણ એ ક્યાંક બીજે જ હોય, ખરું? પછી આપણે આમ જે આમ કરીએ ને તો છે અહીંયા હોય જ નહીં. સમજાય છે? નિંદ્રા જેવી સ્થિતિમાં રહેતા શીખવું એ ધર્મ સાધન. એનો અર્થ શું થયો? કે ગમે તેટલા વાવાઝોડા છે, તમારી સામે આવે વાવાઝોડું કહેવાય, ગમે તેવા આવે પણ છતાં પણ તમને એની અસર ન થાય, તમારું એક આંખનું મટકું ના મારે, એવી અવસ્થા તમારી જ્યારે થાય તો એ ધર્મ સાધના છે. વિતરાગતાના બળે એવી ધર્મ સાધના જીવ કરી શકે છે. સમજાણું? હા, તો સંસાર ભાવ યુક્ત જાગૃત અવસ્થામાં રાગ દ્વેષ કષાય મોહાદી ભાવો કરીએ છીએ. શું કરીએ છીએ આપણે? તો પછી પ્રશ્ન એ રહે છે કે જાગૃત અવસ્થામાં નિંદ્રા અવસ્થા એટલે શું થાય છે? પ્રશ્ન તો જવાબ આપો, નહીં તો નહીં આપો. જાગૃત અવસ્થામાં નિંદ્રા અવસ્થા એટલે તો કે જાગૃત અવસ્થામાં સાક્ષી ભાવમાં કેવી રીતે હોય જીવ? એને કઈ અસર ના થાય, બનાવો બનતા હોય એમાં પોતે સાક્ષી છે. ક્યારે નિર્લેપ ભાવમાં તેને કોઈ અડીબડે નહીં ખાય, અડીનડે નહીં ખાય. આપણે રહીએ અને મોહાદી ભાવો ન કરીએ એટલે સમજાણું ને? એ જ સ્થિત પ્રજ્ઞ અવસ્થા કહેવાય.
સ્થિતિ પ્રજ્ઞા એટલે ખ્યાલ છે ને. અને ત્યાં નિસ્પૃહતા આવે આપણને. નિસ્પૃહતા એટલે ખ્યાલ આવે છે, કોઈ સ્પૃહા ના હોય, કોઈ ઈચ્છા ના હોય. એ ક્યારે બને? સંસારની કોઈ પણ વસ્તુ માં રસ ન પડે જ્યારે. પરિવાર બોલો. સંસારની કોઈ પણ વસ્તુમાં રસ ન પડે, રુચિ ન હોય તો રસ ન પડે, અને રસ ન પડે તો રુચિ ન હોય. તે જ જાગૃત અવસ્થામાં નિંદ્રા અવસ્થા છે. કારણ કે નિંદ્રા અવસ્થા પોતે તો પ્રમાદ જ છે, એ કર્મના ઉદય વશ છે. સમજાણું ને? અને તે તમને ખબર પડે દર્શનાવણી કર્મનો ઉદય છે. 9 પ્રકારના દર્શનાવણી કર્મ છે ને, એમાંથી 5 નિંદ્રા છે ને, એમાંની છે. તો દર્શનાવણી કર્મના ઉદય વાળી એવી કર્મજનિત અવસ્થા હોવા છતાં ત્યાં દર્શનાવળી કર્મના ઉદય વાળી નિંદ્રા અવસ્થા છે, ત્યાં પણ બોલો, ત્યાં પણ નિંદ્રામાં પણ મોહાદી કષાયથી ભાવો તેટલા સમય પૂરતા નથી થતા. થાય છે? તમે ઊંઘમાં ત્યારે કર્યા છો બધા કષાય? સ્વપ્નાવસ્થા નથી કહેતો હું, નિંદ્રાવસ્થા કહું છું. સ્વપ્નાવસ્થા જુદી વસ્તુ છે. 4 પ્રકાર કીધા છે: સ્વપ્ન, જાગ્રત, નિંદ્રા અને ઉજાગર. એમ 4 અવસ્થા છે. કેમ ખ્યાલ આવે ને? તોય આપણે પરમાત્મા બની શકતા નથી. હાજી, તમે જે વાત કરી એ ખરેખર સાધના. હા, સાધના છે. હા, બોલો. આટલું હોવા છે ત્યાં આપણે મૌન નથી, કાંઈ નથી, કશાય નથી નિંદ્રામાં, તો પણ આપણે એમાં પરમાત્મા નથી બની શકતા આપણે. હા, સમજાય છે ને? જ્યારે જાગૃત અવસ્થામાં જ્યાં પ્રમાદ નથી ત્યાં પુરુષાર્થથી વિતરાગતા સેવતા સેવતા વિતરાગતાના બળે પરમાત્મા બની શકાય છે. એટલે શું થયું? પહેલા મારી શરત શું થઈ? જાગૃત અવસ્થા. પણ એ જાગૃત અવસ્થાની અંદર તમારે નિંદ્રા અવસ્થા જેવી સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. તો એમાં શું કે ત્યાં પણ તમે જે મોહ કે કશાય નથી કરતા નિંદ્રામાં, એવી રીતે અહીંયા પણ જાગૃત હોવા છતાં પણ તમારે મોહ કશાય વગેરે નથી હોતું. તો જોર ક્યાં આપ્યું? ધર્મ સાધનાને જોર ક્યાં આપ્યું? કશાય ઉપર અને મોહ ઉપર. અહીંયા ક્યાંય બીજું અહીંયા ધર્મની બીજી કોઈ ક્રિયામાં એમને કંઈ કીધું નથી. 5 ઇન્દ્રિયો જાગૃત અવસ્થામાં ભલે જાગૃત રહે, પરંતુ તેને મોહાદી ભાવ સાથે ન રાખતા મોહાદી ભાવોને નિંદ્રાવત બનાવવા સ્વભાવમાં તન્મય થઈ. બરોબર? આ સાધના છે. ક્રોધ, લોભાદી સર્વ કષાય ભાવો ઇન્દ્રિયજનિત ભાવો છે. બરોબર છે ને? ન સમજે તો આતું કરજો. અને તે ઇન્દ્રિયો માટે છે. તેથી તેવા કષાયાદી ભાવોને નિંદ્રાવત બનાવી, અર્થાત સુષુપ્ત કરી અને નિરર્થક બનાવવા છે. ખરો? અને એ આપણી આંતરક્રિયા છે. બહારની ક્રિયા તો ખૂબ કરી, પણ બહારની ક્રિયાથી તમારું અંદર કાંઈ વળ્યું નહીં. કેમ કે અંદર દ્રષ્ટિ જ ના ગઈ. સમજે? આ મોહ વગેરે અંદરથી થાય છે. કશાય બધા અંદરના છે. બધા બહાર તેનું ખાલી મેનિફેસ્ટેશન છે. પહેલા ક્રોધ તમારો અંદર આવે છે અને પછી એની બહાર એની મેનિફેસ્ટ થાય છે. સમજાયું? લોભ અંદર આવે છે, બહાર પછી મેનિફેસ્ટ થાય છે. માયા અંદર આવે છે પહેલા, પછી એ જ પ્રમાણે લોભ આદિ બધું પહેલા અંદર. તો એ આંતરક્રિયાની અંદર ફેરફાર કરવાનો છે.
અને જે સાચી ધર્મ સાધના છે અને તે આપણે કરવી જોઈએ. ખરું? દર્શનામણી કર્મ નિંદ્રાને કારણે એમાં દેહભાન રહેતું નથી. ખરું? નિંદ્રામાં દેહભાન નથી રહેતું તમને. તો જ્ઞાનામણી કર્મના ક્ષોભશમની એવી તાકાત આપણે કેળવી જોઈએ કે ઉત્થાન દશામાં એટલે જાગૃત અવસ્થામાં સ્વરૂપ સ્થિત થઈને દેહ ભાન ભૂલી શકે. એટલે શું કે આપણે જાગૃત હોઈએ છતાં પણ આપણા દેહની અંદર આપણો ઉપયોગ ના હોય, દેહનું ભાન ન હોય આપણને. જો દેહનું ભાન ન હોય તો દેહ ભાવ આપણે ભૂલી શકીએ. સમજાય છે? હા, થોડું સમજાય છે. ગમે તે ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્ત હોઈએ તે ધર્માનુષ્ઠાનમાં ઉપયુક્ત આંતરક્રિયા કરવા વડે જ કર્મના ઉપશમ કે ક્ષોભશમ થાય છે. કેમ કે આ આંતરક્રિયા જો ના કરી તો માત્ર પુણ્ય બંધ થશે, બીજું કાંઈ નહીં થાય. ક્ષાયિક ભાવો ભગવાને કર્યા એ જ ભાવ, ભગવાને ભગવાનના ભાવ ક્ષાયિક ભાવ આપણા માટે ક્ષોભશમ ભાવ છે. પણ એ આપણી સાધના છે. દોષ રહિત અને ગુણ, આપણે દોષ રહિત બનીએ એનાથી અને ગુણની પ્રાપ્તિ થાય આપણને. મોહાદી ભાવોની નિંદ્રાવત કરીશું તો જ મળશે. શું મળશે? શું મળશે? મળશે નહીં, મરશે. That means it will die. શું? See, this is the problem. This is the problem. મોહાદી ભાવોને નિંદ્રાવત કરશું તો જ એ મરશે. સુવાડી દો, મોહાદી ભાવોને સુવાડી દો તો એ મરી જશે, નહીં તો નહીં મરે. જાગૃત રાખશે, જેટલા જાગૃત હશે મોહાદી એટલે કષાય વગેરે, તો એ મળશે નહીં. સમજાય છે ને? પ્રશ્નના જવાબની અંદર પ્રશ્નનો જવાબ પ્રશ્નના પહેલા શબ્દમાં જ હતો, પણ સાંભળે કોણ? એક સવાલ થાય એમાં કે મોહાદી ભાવોને તમે નિંદ્રાવસ્ત કરો, પણ એ તો આપણે ઉપશમ કરીએ છીએ ને, ક્ષય નથી કરતા. એ વખતે તમે ઉપશમ તો કરો પહેલા, પછી ક્ષયની વાત કરજો. ક્ષય કરશો તો વિતરાગ થઈ જશો. પહેલા ઉપશમ કરવા પડે. એક મોહનીય કર્મ જેવું છે, એક કે જેનો ઉપશમ કર્મ કરી શકો. 8 કર્મોની અંદર કોઈ પણ કર્મ એવું નથી કે જેને તમે ઉપશમ કરી શકો. ક્ષોભશમ કરી શકો, બાકી ઉપશમ ના કરી શકો. એક માત્ર મોહનીય કર્મ છે એવું કે જેને દબાવી શકો તમે, એને નિંદ્રાવત કરી શકો તમે. અને એક વખત એને દબાવી દો તમે, તો દબાયેલું એ મોહની કર્મ ઇવેન્ચ્યુઅલી આખરે મળશે. દેટ મીન્સ કે દૂર થશે. એટલે મારો ફોલોઅપ ક્વેશ્ચન એવો હતો કે આપણે ઉપશમ કરીએ પણ જ્યારે ક્ષણે પાછા ભાવો પાછા જાગૃત થઈ જાય છે, એટલે અભ્યાસથી જાય એવું જ તારણ કાઢી શકાય. હા, અભ્યાસ 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 અને જાગૃતિ, આ બે ધર્મ સાધનાની અંદર બે મુખ્ય મહત્વના પડે, અભ્યાસ અને જાગૃતિ. સમજાણું? ઓકે. તો હવે જો સંસારી જીવોને કર્મ સત્તામાં પણ પડેલા છે, તે નવા કર્મોનો બંધ પણ કરે છે અને ઉદયમાં આવેલ કર્મને પણ વેદે છે. બરોબર? આટલું સમજાય છે ને? આ સઘળી કર્મજનિત અવસ્થામાં પ્રતિપળે આત્મા હાજર હોવા છતાં આત્માને એટલે કે પોતાને નથી વેચતો, પોતાનો અનુભવ નથી કરતો એ, પરંતુ કર્મજનિત અવસ્થાને અર્થાત કર્મના ઉદયને વેદે છે. આત્મા પોતે પોતાને નથી વેચતો, એનો અનુભવ નથી કરતો. અનુભવ કોનો કરે છે? કર્મના ઉદયનો અનુભવ કરે છે.
પેટમાં દુખ્યું ને, માથું દુખ્યું ને, એ શું છે? હા, એ શું છે? અસાતા કર્મનો ઉદય. તો એ અનુભવાય છે ને. હવે એ વખતે આત્મા ક્યાં ગયો? સમજ્યા છો શું કોઈ પ્રશ્ન શું છે? તે વખતે આત્મા તો છે કે નહીં, કે નથી? કેમ અનુભવ નથી થતો? જ્યાં ઉપયોગ ત્યાં અનુભવ. સમજ્યા છે? તો જે વખતે તમને માથું દુખ્યું તે વખતે જો તમારો ઉપયોગ માથામાં છે તો માથું દુખવાનું અનુભવ થશે. પણ જો ત્યાંથી ઉપયોગ હટાવી લ્યો તમે અને તમારા આત્મામાં મૂકો તો આત્માનો અનુભવ થશે. અને જો તમે આત્મામાં તમે ઉપયોગને નહીં મૂકી શકો તમે, કારણ કે અભ્યાસ નથી એટલે, તો પરમાત્મામાં મૂકો તો તમને પરમાત્માનો અનુભવ થશે, માથાનો દુખાવાનો અનુભવ નહીં થાય. આ બેસે છે? હા, આયા કરો છો કે માનો છો? જો જ્યાં સુધી જીવ આત્માને નહીં ભેદે, નહીં ભેદે એટલે ખ્યાલ આવે છે ને, જ્યાં સુધી આપણી આ નિર્ણય નહીં થાય કે મારે માત્ર મારા આત્માનો જ અનુભવ કરવો છે, ત્યાં સુધી જીવનો ઉદ્ધાર અર્થાત જીવનો નિસ્તાર નહીં થાય. તો પહેલો નિર્ણય શું જોઈએ જીવને? ધર્મ સાધનાની અંદર ધર્મમાં ધર્મ કોને કહેવાય? સામાયિકને ધર્મ કહેવાય? કહેવાય. પ્રતિક્રમણને ધર્મ કહેવાય? કહેવાય. પૂજાને ધર્મ કહેવાય? કહેવાય. દાન, શીલ, તપ, ભાવ આ બધા ધર્મ કહેવાય? કહેવાય. ક્યારે? આ બધું કરતા આત્મા જો લક્ષ્યમાં રહે, મધ્યમાં આત્મા રહે, અને આત્મા એટલે હું, તો એ બધું ધર્મ કહેવાય. નહીં તો શું કહેવાય? એકલી ક્રિયા નથી, એકલી ક્રિયા ધર્મની ક્રિયા કહેવાય. અને ક્રિયા કરો એટલે કર્મ, પરિણામ તે બંધ, ઉપયોગ તે ધર્મ. યાદ રહેશે? ક્રિયા તે કર્મ, શુભ કરો તો શુભ કર્મ, અશુભ કરો તો અશુભ કર્મ. પણ ક્રિયા માત્ર કર્મ છે કે જેને આપણે ધર્મ માન્યો છે. પરિણામ તે બંધ. હવે એ ક્રિયા કરતી વખતે તમારા ભાવ કેવા છે, ભાવ એટલે પરિણામ, તે પ્રમાણે તમને બંધ થાય. ખબર? ધર્મ કરતી વખતે પણ તમને પાપનો બંધ થાય, એ તમને ખબર છે? શું આ સી રીતે મનમાં સમજો? ઉપયોગ ના હોય ત્યાં પછી ઉપયોગ બીજે હોય. આત્મામાં ઉપયોગ ના હોય પણ મારે સંસાર બધા રજા લઈને બોલો ભાઈ. ધર્મની ક્રિયા કરતા ફોન પર બોલો. ધર્મની ક્રિયા કરતા અસહાય થાય. હા, ધર્મની ક્રિયા કરીએ પણ એ ક્રિયા વખતે મનમાં એવું ધ્યેય હોય કે મારી આ ધર્મનું ફળ મને એવું મળે કે હું આ માણસને મારી નાખું. એ મારી ક્રિયા તમે કહો છો એ પ્રમાણે બરાબર કે નહીં? એક્સ્ટ્રીમ દાખલા લઈ આવે છે. હે?
પાપ કેમ બંધાય એમાં? માન કશાય થાય એમાં એમ. ક્રિશભાઈ, ધર્મની કોઈ બી ક્રિયા કરીને જો કસાય જ વધવાનું હોય, અહંકાર છે કે માન છે કે રતિયારતિ કે કાંઈ બી થતો હોય છે તે બધે હા, કેટલી સમજદારી છે બધાને. જ્યાં સુધી જીવને મિથ્યાત્વ છે ત્યાં સુધી જીવ મિથ્યાત્વ જ બાંધે છે. મિથ્યાત્વ મોહનીય, દર્શન મોહની અંદર મિથ્યાત્વ મોહનીય. તમારું મોટા મોટું પાપ કયું? 18 પાપ સ્થાનક છે ને? 18 પાપ સ્થાનકમાં મોટા મોટું પાપ કયું? એક અવાજે બોલે છે બધા. એ સાંભળ્યું છે ને? શું કામ? શું કામ મિથ્યાત્વ મોટું પાપ છે? કુવામાં હોય વાડામાં આવે. ગુરુ અને ગ્રંથ દ્વારા આત્માને જેમ જાણ્યો તેમ પોતાના જ આત્માને આત્મા વડે અનુભવવાનો છે. જાણકારી મળી, અનુભવ પોતાએ કરવો. તમારા ભાણામાં ગોળ પીરસાણો, પણ એ ગોળ જ્યાં સુધી તમે મોઢામાં ના મૂકો, આનંદ અનુભવ ના કરો, ત્યાં સુધી એ ગળ્યો છે કે ખાટો છે કે ખારો છે ખબર પડે નહીં. આપણે જે હમણાં વાત કરી કે મારે આત્માનો અનુભવ કરવો છે, તો આ જ લક્ષ્ય બનાવીને બધું કરીએ, એટલે આઈ એમ રિલેટિંગ ટુ ધ પ્રીવિયસ ટોપિક. આપણે કહેતા ને દ્રવ્યનું લક્ષ્ય કરીએ, પર્યાયનું લક્ષ્ય કરીએ, એના કરતાં આ જ માઇન્ડમાં હોય કે મારે મારા આત્માનો અનુભવ કરવો છે, તો એ લક્ષ્ય બધામાં જ લાગુ પડે. હા, મારે મારા આત્માનો અનુભવ કરવો છે ને એને માટે કરીને આ બધું હું કરું છું. તો તમે સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, પૂજા કરો, ભક્તિ કરો, સ્વાધ્યાય કરો, ધ્યાન કરો, આ બધું સફળ. પણ જો દાન, શીલ, તપ, ભાવ બધા જે ચારે ચાર ભગવાન બતાવે, આ બધું સફળ. 5 મહાવ્રત સફળ, 5 અનુવ્રત સફળ, 12 શ્રાવકના વ્રત સફળ, આ બધું સફળ. પણ જો આ લક્ષ્યમાં ન રહ્યું તો બીજા આ બધા પુણ્ય બંધના કારણો બને, એથી વિશેષ કાંઈ ન બને. સમજે? કેમ કે આત્માનો અનુભવ કરો છો એ વાત જ્યારે કરી તમે, ત્યારે તમે પહેલાં પહેલો ઘા ક્યાં માર્યો? મિથ્યાત્વ ઉપર. મિથ્યાત્વ ઉપર જ્યાં સુધી તમે ઘા ના મારો, મનમાં પણ તમે ન લઈ આવો કે મિથ્યાત્વ એ પાપ છે મોટું, ત્યાં સુધી ધર્મની કરેલી બધી જ ક્રિયાઓ એક માત્ર પુણ્યબંધ સિવાય બીજું કાંઈ આપતી નથી તમને. હવે તમને પુણ્યબંધની અંદર જો માત્ર વિશ્વાસ હોય અને તમારે પુણ્યબંધી જગતમાં ભમવું હોય તો એક યાદ વસ્તુ રાખજો કે એ પુણ્યના ઉદય વખતે, કારણ કે પુણ્ય 2 પ્રકારના છે, જે પુણ્યના ઉદય વખતે તમને પાપ કરવાની પ્રવૃત્તિ કે વૃત્તિ થાય તો એ તમારા માટે એ પુણ્ય સંસારની અંદર અત્યંત દુઃખદાયી પરિભ્રમણ ઊભું કરશે. ખ્યાલ આવે છે? મોક્ષ માર્ગે જવા માટે જે કરવાનું છે, જે થવું જોઈએ તે આત્મા દ્વારા આત્મામાં થવું જોઈએ. ઇન્દ્રિયો દ્વારા કે યોગ દ્વારા ઉપયોગની શુદ્ધિ નથી થતી. યોગ દ્વારા યોગની શુદ્ધિ થાય છે અને એ શુદ્ધ થયેલા યોગથી ઉપયોગની શુદ્ધિ થાય છે. આ સમજાય છે? મનોવચન કાયાના યોગો છે ને, તો મનોવચન કાયાના યોગોથી માત્ર ઉપયોગની શુદ્ધિ નથી થતી, પણ એ મનોવચન કાયાના યોગોથી યોગની એવી ક્રિયા તમે કરો કે જેનાથી એ મનોવચન કાયાના યોગો શુદ્ધ થાય અને એ શુદ્ધ થયેલા મનોવચન કાયાના યોગોથી ઉપયોગની શુદ્ધિ થાય, એટલે તમારી શુદ્ધિ થાય. સમજાણું?
શું ના સમજાવો? મનોવચન કાયના યોગોથી તમે પ્રવૃત્તિ કરો છો ને, વૃત્તિ પ્રવૃત્તિ બધું ત્યાંથી કરો છો. તો એની શુદ્ધિ પહેલા જોઈએ. તો એની શુદ્ધિ જ્યારે થાય એ યોગથી જ થવાની છે, અને ગુરુ અને ગ્રંથ દ્વારા, સમજો ને, પરમાત્મા અને ગુરુની કૃપાથી એ શુદ્ધ થયેલા યોગો વડે તમારા ઉપયોગની શુદ્ધિ તમારે કરો છો, એટલે આત્માની શુદ્ધિ કરો છો, ત્યારે ઠેકાણું પડે. જો અઘાતી કર્મના ઉદયને ન વેદતા, એટલે ગમે તેવો અઘાતી કર્મનો ઉદય હોય કેવો, અને એમાં બે આવે, અઘાતી કર્મમાં શુભ પણ આવે અને અશુભ પણ આવે. તો ગમે તેવો ઉદય ચાલતો હોય તમારો, શુભનો ચાલતો હોય કે અશુભનો ચાલતો હોય, અઘાતી કર્મની વાત કરું છું. ઘાતી કર્મ એકમાત્ર અશુભ જ છે. ઘાતી કર્મ એકાંતી અશુભ છે, પણ અઘાતી કર્મો શુભ અશુભ બંને છે. પણ એને બંનેમાંથી કોઈ પણ પ્રકારનો ઉદય ચાલતો હોય, એટલે તમે સુખમાં હો, સગવડતામાં હો કે શાંતામાં હો, કે આ બાજુ અગવડતામાં હોય, અશાંતમાં હોય, કે તમે પ્રતિકૂળતામાં હોય, ત્યારે પણ ચાર અઘાતી કર્મોનો ઘાતી કર્મના સર્વતા નાશથી આત્માના જ્ઞાનાદિ ગુણો અવિનાશી અને અરૂપી બને છે. શું કહ્યું? નાશ કરવાનો છે ઘાતી કર્મનો, બરોબર ને? અને ઘાતી કર્મનો નાશ કર્યા વગર અઘાતી કર્મનો નાશ થતો નથી. તો અઘાતી કર્મનો નાશ કરવા માટે પણ ઘાતી કર્મનો નાશ કરવો જરૂરી છે. તો અઘાતી કર્મનો ગમે તેવો ઉદય ચાલતો હોય, ગમે તેવો, એમાં શુભ અશુભ બને છે. એટલા માટે છતાં પણ એ વખતે લક્ષ્યની અંદર જો ઘાતી કર્મનો ક્ષય હોય તો અઘાતી કર્મ તો આપોઆપ નાશ થાય. બરાબર? તો હવે કર્મયુક્ત એવા આપણે કર્મ મુક્ત બનવા માટે શું કરવું? વિચારવા. હું એટલે આત્મા, હું એટલે સિદ્ધાત્મા, હું એટલે અહમ બ્રહ્માસ્મિ, બરાબર? એટલે આત્મા. હું એટલે શરીર કે ચાર અઘાતી કર્મો, નામ ગોત્ર વેદની અને આયુષ્કર્મની પ્રકૃતિઓ નહીં. એટલે નીકળી ગયું ને? જે કંઈ અવસ્થાઓ છે, જે કંઈ પ્રકૃતિઓ છે ઉદયમાં, એ તો હું નથી. એટલે ત્યાંથી આપણો ઉપયોગ હટી ગયો. હું રૂપી નહીં, હું અરૂપી. હું ઊંચ નીચ મોટો નાનો નહીં, પણ હું અગુરુ લઘુ. અગુરુ લઘુ આપણો ગુણ છે આત્માનો, ખબર છે ને? એટલે ગોત્ર ત્યાં લગતી લાગુ પડતું. હું રૂપી નહીં એટલે શરીર નહીં. હવે હું ટૂંકમાં લઉં છું તમને, કારણ કે આપણે હમણાં સમય થઈ જવા આવ્યો છે અને આપણે આ પૂરું કરવાનું છે આજે. સમજાય છે ને? હું રૂપી નહીં એટલે હું શરીર નહીં, હું અરૂપી. હું ઊંચ નીચ નહીં, મોટો નાનો નહીં, એટલે કે ગોત્ર કર્મ મને લાગુ નથી પડતું. હું અગુરુ લઘુ, એટલે હું નહીં મોટું નહીં. હું વિનાશી નહીં, પણ હું અવિનાશી, અક્ષય, નિત્ય અને સત. એટલે મને આયુષ્ય કર્મ પણ, અઘાતી કર્મ છે બધા, એ પણ લાગુ ના પડે. હું બાધ્ય બાધક નહીં, પણ હું અભ્યાભાત સુખી, એટલે કે મને અંતરાય આપણે આયુષ્ય કર્મથી જે આપણી સ્થિતિ લિમિટ થાય છે એ પણ હું નથી, કારણ કે હું અક્ષય સ્થિતિ. અને હું અભ્યાભાત સુખી, એટલે કે મારા સુખની આડે કોઈ બીજું આવી ના શકે. જો હું નક્કી કરું, જો હું નક્કી કરું કે હું આત્મા છું, તો મારા અભ્યાભાત એવા સુખ ની આડે કોઈ ના આવી શકે. પછી જો હવે આ ખૂબી શું છે અહીંયા, કે ચારે અઘાતી કર્મ એના ક્ષયથી, એના નાશથી
આત્મામાં પ્રગટ થતા સિદ્ધત્વના ગુણો જીવને ચોંટેલા પૂતગલ દ્રવ્યના ગુણધર્મના નિષેધરૂપ છે. એટલે શું કે આત્માના સિદ્ધત્વના ગુણો અરૂપીપણું, તો પૂતગલના ધર્મ છે રૂપીપણું. આત્માનું સિદ્ધત્વનો ગુણ છે અભ્યાબાદપણું, એને કોઈ બાધા નથી, બાધા રહી છે. તો પૂતગલનો ગુણ છે બાધ્યતા, એટલે કે પૂતગલ બાધા કરે છે આપણને. અક્ષય અવિનાશી સ્થિતિ, તો અહીંયા ક્ષય સ્થિતિ છે પૂતગલની. પૂતગલ પરિણામ કરે તે જ એનો નાશ થઈ જાય છે, ઉત્પન્ન થવું, નાશ થવું. અઘરો સ્થિતિ, નહીં મોટો નહીં નાશ, તો પૂતગલની અંદર પણ એનાથી વિરુદ્ધના ગુણો છે ગુરુ લઘુ. એ જ સૂચવે છે કે પૂતગલના બનેલા કર્મને છોડીએ તો તેના એના એટલે કે પૂતગલના ગુણથી છૂટીએ. શું થયું? પૂતગલના બનેલા કર્મો પૂતગલના બનેલા છે, તો એને જો આપણે એનાથી આપણે એને છોડીએ આપણે, તો શું બને છે? આપણા પોતાના જે આત્માના ચેતનના જે ગુણો છે એને આપણે પ્રગટ કરી શકીએ છીએ. અને આત્મામાં પોતાના જે વિધેયાત્મક સ્વગુણો, જે પોઝિટિવ પોતાના જ ગુણો જે રહેલા છે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન, ચારિત્ર, તપ અને અનંત વીર્ય પ્રગટ થાય છે. તાત્પર્ય એ કે કર્મયુક્ત આત્માએ આત્મશક્તિ ફોડવી. કર્મયુક્ત છીએ આપણે અત્યારે, પણ અત્યારે આપણે આત્માની શક્તિને ફોડવી એટલે કે એને પ્રગટ કરી. કર્મ મુક્ત થવાનું છે અને તે માટે પ્રથમ એને મોહનો નાશ કરવાનો છે. આપણે જો કોઈ પણ એક કર્મ જો નડતું હોય, એક માત્ર કર્મ, તો એ મોહનીય કર્મ છે. અને મોહનીય કર્મના નાશથી આપણે વિતરાગ બનીએ છીએ. અને વિતરાગ બન્યા પછી જ કેવળ જ્ઞાન, કેવળ દર્શન અને અનંત સુખની પ્રાપ્તિ થાય છે. જે મોક્ષ પ્રતિના રત્નત્રયનું પ્રથમ ચરણ છે, 12મું ગુણસ્થાનકના અંત, 12મું ગુણસ્થાનક છે. એ માટે સુખનો અર્થાત સુખની મળેલી સાધન સામગ્રીનો, આવા સાંભળજો, આ ગમવાનું નથી તમને કોઈને, અને સુખની ઈચ્છાનો ત્યાગ કરી દેવાનો છે. ઓકે, કહું નથી સાંભળવું ને? સાંભળવું તો છે, પણ હવે તમારી પાસે રાખજો પછી. આવી ધર્મની સાધનાઓ તમે અનંત કાળ સુધી કરો ને, આજે અત્યારે આપણે કરી રહ્યા છીએ, તોય આપણો નિસ્તાર ન થાય, તોય આપણને મોક્ષની પ્રાપ્તિ ન થાય, તોય આપણે સંસારમાં ભટકવું પડે. જ્યાં સુધી સુખની મળેલી સાધન સામગ્રી, એને જ્ઞાનીઓ સુખ કહેતા જ નથી, પણ આપણી દ્રષ્ટિએ જેને આપણે સુખ કહીએ છીએ તે સુખ અને સુખ અને સાધન સામગ્રી અને એવા સુખની ઈચ્છાનો પણ જો ત્યાગ ના કરીએ આપણે, કે મને આવું સુખ મળે એવી ઈચ્છા પણ, એનો પણ ત્યાગ ન કરીએ જ્યાં સુધી, ત્યાં સુધી જીવનો મોક્ષ અસંભવિત છે. ક્યાં કારમું લાગે છે? સંસારનું સુખ ગમે છે, મીઠું મધ જેવું લાગે છે, દુઃખ કારમું લાગે છે. છતાંય જો સુખ ભોગવવા વાળો આવે, છતાંય ધારો કે માણસને કર્મનો ઉદય હોય પુણ્યનો અને સુખને ભોગવવું પડે, ત્યારે શું કરવાનું? તો કે છતાં પણ જ્યારે દુઃખનો સુખનો ભોગવવા વાળો, ત્યારે વૈરાગ્ય ભાવ રાખી અનાસક્ત, નિર્મોહી, નિસ્પૃહી, નિર્લેપ, સ્થિતપ્રજ્ઞ બનવાનું છે. જ્યારે દુઃખ આવે ત્યારે જ્ઞાન ધ્યાનથી દુઃખનો સામનો કરી દુઃખને નહીં ભોગવતા, અર્થાત દુઃખને નહીં ગાંઠતા, દુઃખની અસર ન લેતા, દુઃખમાં દુઃખી ન થતા. જો દુઃખ એ અનિવાર્ય છે, દુઃખી થવું ઓપ્શનલ છે. દુઃખ અનિવાર્ય છે, એવી રીતે સુખ અનિવાર્ય છે. કયું સુખ? સંસારનું.
પણ એમાં સુખી થવું અને દુઃખ આવે ત્યારે દુઃખી થવું એ ઓપ્શનલ છે. તો સુખમાં તમે સુખી ન થાવ, સંસારના સુખમાં, અને દુઃખમાં તમે દુઃખી ન થાવ, એ મોક્ષ માર્ગ છે. તો એ રીતે સુખી રહીને દુઃખને ખતમ કરવાનું છે. કર્મના ઉદયને આધીન થનારો બહિરાત્મા છે. કર્મના ઉદયને આધીન થનારો બહિરાત્મા છે. કર્મના ઉદયનો આત્મબળથી ક્ષોભક્ષમ કરી કર્મને જે આધીન કરે છે તે અંતરાત્મા છે. સત્યનારાયણ ભગવાનના સ્થવનમાં આનંદજી મહારાજ સાહેબે બહુ સરસ બરોબર કર્યું છે. અને ઘાતી કર્મના ઉદયને જે સર્વદા ખતમ કરે છે, એટલે કે ક્ષય કરે છે, તે પરમાત્મા છે. ખ્યાલ આવે? બહુ ખ્યાલ તો નહીં આવ્યો, પણ છતાં હા પાડો અંતરે. અઘાતી કર્મના ઉદય જન્ય અવસ્થાની અંદર જે પુણ્યનો ઉદય છે, એ પુણ્યના ઉદયની વખતે પણ એ સુખને નિર્લેપ ભાવે, વિતરાગ ભાવે, વૈરાગ્ય ભાવે સ્વીકારવું, અને એના અઘાતી કર્મના એવા અશુભના ઉદય વખતે એ દુઃખને ભેદવું જ્ઞાન ભાવ રાખીને, વિતરાગ ભાવ રાખીને, વૈરાગ્ય ભાવ રાખીને, એ ધર્મ સાધના છે. ત્યારે ઘાતી કર્મના ઉદયને જે સર્વથા ખતમ કરે છે, એ રીતે ક્ષય કરે છે, તે પરમાત્મા બને છે. આવી પ્રક્રિયાથી વિતરાગ બનેલ અંતરાત્મા વિતરાગતાની તાકાતથી અજ્ઞાનના પડળને હટાવી સ્વ આત્મક્ષેત્રે વિદ્યમાન કેવળ જ્ઞાનને નિરાવરણ, પોતાનામાં જ રહેલા કેવળ જ્ઞાનને એ આવરણ મુક્ત કરે છે અને પોતાનું કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. આ મોક્ષ પ્રતિનું દ્વિતીય ચરણ છે, જે 13મું ગુણસ્થાનક છે. પેલા 12મું ગુણસ્થાન કીધું ને, બીજા 13મું ગુણસ્થાન. અંતે આયુષ્ય પૂરું થયે સર્વ અઘાતી કર્મનો સ્થિતિ પૂરી થવાથી સાકાર પરમાત્મા એટલે સહયોગી પરમાત્મા, નિરંજન નિરાકાર પરમાત્મા બની આત્મપ્રદેશોને દેહપિંજરમાંથી મુક્ત કરી અનામી, અરૂપી, અવિનાશી, અશરીરી, અજન્મ, અક્ષય, અખંડ, અગૃ લઘુ અવ્યાભાત સ્થિતિને પ્રાપ્ત કર્યા 8 કર્મો, ઘાતી અને અઘાતી કર્મોનો નાશ કર્યો. એની બધી વર્ણન છે. જે આત્માનું મોક્ષ પ્રતિનું તૃતીય અને ચરમ એટલે છેલ્લું ચરણ છે, એ 14મું ગુણસ્થાનક છે. આ શક્ય ત્યારે જ બને જ્યારે આત્મા આત્માને વેદે અથવા તો આત્માને અનુભવે, અને આત્મા એના પોતાના ઉપયોગને, એટલે પોતાના સ્વરૂપને વેદે, એને અનુભવે. કર્મને વેદનારો કદી પરમાત્મા બની શકતો નથી. આત્માને સર્વતા વેદે એ જ પરમાત્મા બની શકે છે. અને આ રીતે આપણે આ થોડું વિચાર્યું, છેલ્લું જરા થોડું લઈ ગયા ફાસ્ટ ટ્રેક જેને કહીએ આપણે. પણ હવે ક્યારેક કોઈ વખતે લઈશું. હા, બોલો. ક્રિયા તે કર્મ, પરિણામ તે બંધ, અને ત્રીજું શું? ઉપયોગથી ધર્મ. સાતમું પેજ. બરોબર. ત્રૈકાલિક આત્મવિજ્ઞાન. બરોબર બધાને? હવે એક કામ કરજો, આ જો સાંભળ્યું હોય તો ફરી વાર સાંભળજો, અને કંઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન લખી લેજો, અને પછી જ્યારે બી અવસર આવશે ત્યારે આપણે ખુલાસા કરીશું. હું જાણું છું ત્યાં સુધી છેલ્લું જે બધું તમને કીધું એ લગભગ તો ઉપરથી ગયું હશે, લગભગ કોઈ બેઠું હશે, પણ છતાં ન સમજાય તો મને પૂછો, પછી વિચારો. ખરું? ચાલો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ યોગી શાસ્ત્રમ સદગુરુ મહાવીર સ્વામી જય જય.
જય